માળિયાહાટીમાં પાણીદ્રા પાટી ખાતે અકસ્માતમાં એકનું મોત, 4 ઇજાગ્રસ્ત. માળિયાહાટી તાલુકાના પાણીદ્રા પાટી અકસ્માતમાં એકનું મોત, 4 ઇજાગ્રસ્ત થયા. માળિયાહાટી તાલુકાના પાણીદ્રા પાટીએ જેતપુર સોમનાથ હાઈવે રોડ પર રેઢિયાળ ગાય રોડ પર આવી ઉતરતા સ્કોર્પિયો ફોર વ્હીલર ધડાકાભેર અથડાઈ, જ્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગોથા મારી જતા મૂળ ધ્રોલના મિત્રોના માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. માળિયાહાટીના પાણીદ્રા પાટીએ આકસ્મિક ઘટના બનતા આસપાસના હોટલોવાળા વાહન ચાલકો દોડી આવ્યા, ત્યારે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતમાં GJ18BA 6327 સ્કોર્પિયો ફોર વ્હીલરમાં મુસાફર કરી રહેલા પરમાર રાજુભાઈ લાલજીભાઈ રહેવાસી રાજકોટ ઉંમર વર્ષ 39નું અવસાન થયાનું ફરજ પરના મેડિકલ ઓફિસરે જણાવ્યું, જ્યારે અન્ય 4 વ્યક્તિઓ રાબડિયા ભરતભાઈ પોપટભાઈ ઉંમર વર્ષ 45 રહેવાસી રાજકોટ, તારિયા ખીમજીભાઈ થોબડભાઈ ઉંમર વર્ષ 37 રહેવાસી રાજકોટ, ગોપાલભાઈ રાઘવજીભાઈ પરમાર રહેવાસી ધ્રોલ, પાંચાભાઈ હકાભાઈ વરુ રહેવાસી ધ્રોલને પ્રાથમિક સારવાર કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી અને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ રિફર કરવામાં આવેલ. વધુ તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ મહેશ કાનાભાર, માળિયાહાટી.